નમસ્કાર, બરોડીનું આપનું સ્વાગત છે। આજે કોંગ્રેસે જન આક્રોશ રેલી અને જન આક્રોશ રેલીની શરૂઆત બોટ ઉપાડીને, કારણ કે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ લોકોને સલાહ આપી હતી ને કે ઘરમાં બોટ રાખો, દોરડા રાખો, ટ્યુબ રાખો, તરાપા રાખો। સાહેબ, લોકોમાં જન આક્રોશ છે ને છે, અને એ કેટલો જન આક્રોશ છે તે આ વખતે આજની જન આક્રોશની રેલીમાં ખબર પડશે, કારણ કે છેલ્લા 30 વર્ષોથી કોંગ્રેસમાં આટલું બધું સંખ્યાબળ જન આક્રોશ રેલી કે કોઈ આક્રોશ રેલીમાં ભેગું થાય તે અત્યાર સુધી જોવાનું, પરંતુ આજે એ જોવા મળ્યું તે જોતા એવું ચોક્કસ લાગે છે કે વડોદરાવાસીઓનું મગજ હવે ભાજપ પર છટ્યું છે અને ભરોસો સાવ ઉઠી ગયો છે। લોકો કોંગ્રેસને એક ઓપ્શન તરીકે જોવા માંડ્યા છે તે વાતમાં પણ કોઈ બેમત હાલ નથી દેખાતો। હજી પણ ઘણા બધા લોકો આમાં નથી જોડાયા, પણ એક વાત સિદ્ધ થઈ ગઈ છે કે વડોદરાવાસીઓ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રજા છે, ભણેલા ગણેલા છે, સમજુ છે, તે લોકો આ વખતે ભાજપને બરાબર સબક શીખવાડશે તે વાતમાં બેમત। અને આ જે જન આક્રોશ રેલી હતી તે જન આક્રોશ રેલી કોંગ્રેસે જ્યારે વડોદરામાં કાઢી અને જે રીતના આ પબ્લિક જોઈ રહ્યા છો, આ વર્ષો પછી જોવામાં આવેલા દ્રશ્યો છે। એક વાત ચોક્કસ કહેવી રહી અહીં કે જે રીતે રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન બન્યા પછી સતત હુમલા કરી રહ્યા છે ભાજપા સરકાર પર, તે રીતે જો વડોદરા કોંગ્રેસ કે જેમાં યુવાનોની સંખ્યા ઘણી વધારે છે, તેઓ જન આક્રોશ રેલી જાણે તેમને ખબર હોય તે રીતે આજે ભૂપેન્દ્રભાઈએ રિલીફ છે। હવે જોઈએ શું થાય। ટ્રુલી નાવ એન્ડ ઓલ